અમદાવાદની ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠે આ વર્ષે રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ જીકાસની ગૂંચવણોમાં પડ્યા વિના પોતાની રીતે સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે। વર્ષ 2026 માટે સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતની કુલ 48 અભ્યાસક્રમોની 1246 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેના માટે આગામી 22 માર્ચથી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ખાસ કરીને વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર કરવા વિદ્યાપીઠ દ્વારા 10મી મેના રોજ રાજ્યના 28 કેન્દ્રો પર ગીતા પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે। 14 મે સુધીમાં તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી 1 જુલાઈથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। જો કે આ વખતે વિદ્યાપીઠે ટ્રેડિશનલ કોર્સિસમાં બેઠકો મર્યાદિત રાખીને ગુણવત્તાસભર શિક્ષણ પર વધુ ભાર મૂક્યો છે। એટલે કે 21 માર્ચથી 8 મે સુધી વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન પ્રવેશ માટે કરી શકશે। 10મી મે રાજ્યના 28 કેન્દ્રો ઉપર પ્રવેશ પરીક્ષા ગીતા લેવામાં આવશે। પીએચડીની પ્રવેશની કાર્યવાહી જીડીપીઆઈ પણ 14મી મેના રોજ રાખી છે। આ તમામ પ્રક્રિયા એ 14 મે દરમિયાન પૂર્ણ થશે અને 1 જુલાઈથી